મિત્રો એન્જલ મોબાઈલ રિપેરિંગ સેન્ટરમાં આપણું બહુ સ્વાગત છે। અત્યારે એક આપણા પાસે વિવોનો મોબાઈલ આવ્યો છે કોમ્બો ચેન્જ કરવા માટે। મેં ઓલરેડી કોમ્બોમાં આ તૂટી ગયેલો ચેન્જ આમ કાઢી નાખ્યો છે, બરાબર। આ એનું મધરબોર્ડ છે। હવે આની અંદર આપણે નવો કોમ્બો ઇન્સ્ટોલ કરવાનો છે। સાફ સફાઈ ઓલરેડી મેં ઓકે કરી નાખી છે, બરાબર વ્યવસ્થિત। અને માર્કેટમાંથી હું નવો કોમ્બો લેવો છું। આ કોમ્બો આપણે નવો નાખશું, આ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરશું। તો પહેલાં તો આપણે આમાં ટ્યુબ મારી દઈએ। એન્જલ મોબાઈલ રિપેરિંગ સેન્ટર, કોઈપણ પ્રકારના મોબાઈલ હોય, કોઈપણ પ્રકારનો ફોલ્ટ હોય રિપેરિંગનો 20 થી 25 મિનિટમાં રિપેરિંગ કરી આપવામાં આવશે। અર્જન્ટ મોબાઈલ પણ રિપેરિંગ કરી આપવામાં આવશે અને એપલ મોબાઈલના સ્પેશિયાલિસ્ટ છીએ એટલે એપલ મોબાઈલ પણ રિપેરિંગ કરવામાં આવશે। આપણું લાઇસન્સ અને સર્ટિફિકેટવાળું કામ છે। આપણે સોફ્ટવેરનું કામ પણ કરીએ છીએ। કોઈપણ પ્રકારનો મોબાઈલ હોય, કોઈપણ પ્રકારનો લોક લાગી ગયો હોય, લોક ખોલી આપવામાં આવશે અને એપલ મોબાઈલનો પણ લોક ખોલશું। કોઈપણ મોબાઈલ હોય લોક ખોલવા માટે બિલ અને બોક્સ હોવું જરૂરી છે। બિલ અથવા બોક્સ અથવા તો બિલનો ફોટો બતાવીને પણ મોબાઈલનો લોક ખોલાવી શકો છો। બિલ બોક્સ વગર લોક ખોલી આપવામાં આવશે નહીં અને કોઈપણ મોબાઈલના સોફ્ટવેરમાંથી પ્રોબ્લેમ હોય તો સોફ્ટવેર કરી આપવામાં આવશે, મોબાઈલ ફ્રેશ કરી આપવામાં આવશે। અને આવી રીતે કોમ્બો અત્યારે કોમ્બોની વધારે ડિમાન્ડ છે, બહુ કોમ્બો તૂટી જાય છે બધાને, તો આપણે કોમ્બો નવો નાખી દઈશું। તાત્કાલિક અર્જન્ટમાં કોમ્બો ચેન્જ કરવો હોય તો નાખી દેજો। એન્જલ મોબાઈલ રિપેરિંગ કાર્યરત, નવાગામ રોડ ઉપર આનંદ બેકરીની બાજુમાં માણિયા બ્રધર્સ કરિયાણાની સ્ટોરની બાજુમાં એક્ઝેક્ટ એન્જલ મોબાઈલ। ટ્યુબ બરાબર વ્યવસ્થિત મારી દઈએ એટલે જેથી કરીને કોમ્બો અહીંયા ક્રોસમાંથી ઉખડવાની સંભાવના ના રહે, કસ્ટમરની ફરિયાદ ના આવવી જોઈએ, કામ સારું ને વ્યવસ્થિત કરીને આપવાનું। આ નવો કોમ્બો જે હું લાવ્યો છું ને, હું લાઈવમાં તમને લાઈવ વિડીયોમાં બતાવીશ કેવી રીતે હું એને ઇન્સ્ટોલ કરું છું। પહેલાં આ પટ્ટીને હટાવી દઈશું, ઓકે। બીજી આ પટ્ટી હટાવી દઈશું। પછી આવી રીતે છોડાડી દઈશું એટલે બેલ્ટ ચીપકી જાય। પણ આવું બધું બહુ ઉતાવળું કામ નહીં કરવાનું, શાંતિથી કામ કરીએ આપણે એટલે વ્યવસ્થિત રીતે। આમાં અત્યારે ચેક કરવાની જરૂર નથી, હું માર્કેટમાંથી લાવ્યો એટલે ચેક કરીને જ લાવ્યો છું। મેં અહીંયા આવતા ચેક કરી લીધો પહેલાં, એટલે જોઈએ કંઈ છે નહીં ને, સાફ સફાઈ વ્યવસ્થિત રીતે ઓકે છે, કંઈ નહીં। હાલો ચીપકાવી દઈએ। ફ્રેમ સાથે કોમ્બો બદલાવો હોય તો પણ કહેજો, આપણે ફ્રેમ સાથે આખી ફ્રેમ નવી નાખીને બધા સ્પેર પાર્ટ ફિટિંગ કરીને આખો કોમ્બો તૈયાર કરીએ છીએ। પછી તમારું ડિસ્પ્લે ઓકે હોય અને ટચ ના કામ કરતું હોય તો ખાલી ટચનો ગ્લાસ બદલાવો હોય તો એ પણ રિપ્લેસમેન્ટ કરી આપશું, મશીન દ્વારા ફિટિંગ કરશું।
આવો આવો બાબુ આવો. આપણે એરટેલનું સિમ કાર્ડ કરો ક્યાં હે એરટેલનું સિમ એરટેલનું સિમ કાર્ડનું કામ નથી કરતા. મોબાઈલ ચોરાઈ ગયો. ચોરાઈ ગયો કોનો તારો? હા એ કામ હું નથી કરતો. સિમ કાર્ડનું નહીં રિચાર્જનું બધું નિરાતે કરશું. ઓનલી ફોર મોબાઈલ રિપેરિંગ ઉપર આપણું ફોકસ છે. મોબાઈલને ફિકર ના કરતા હે મોબાઈલને ફિકર મોબાઈલનું સ્પીકર જેવો મોબાઈલ જેવું મોડેલ 100 150 200 250 જેવો મોબાઈલ. એન્ડ્રોઈડના વધારે હોય કીપેડના ઓછા હોય એવું હોય. ભાઈ પણ નથી કહેતો હું લેતો આવીશ. બેટરી ઇન્સ્ટોલ કરું છું અને તમને લાઈવમાં બતાવું છું કે મારું ડિસ્પ્લે આવ્યું કે નહીં. આનો મોબાઈલ વાઇબ્રેટ જોશે અને પાછળ આપણે જોઈએ પાવર આવ્યો કે નહીં, ડિસ્પ્લેમાં પાવર આવ્યો કે નહીં. ઓકે વિવો લખેલું આવી ગયું. જો પીળી પટ્ટીની પાછળ વિવો લખેલું આવી ગયું. બરાબર કાંઈ નહીં, આગળ પ્રોસેસ વધે એટલે હું તમને બતાવી દઉં. એટલા ટાઈમમાં હું મોબાઈલ ફિટિંગ કરી દઉં છું. તો કેટલા વર્ષ કવર 100 રૂપિયાવાળા. ભાઈ હા આ તો આપણે જે જૂનો કોમ્બોનો કાઢે તૂટેલો એ છે. એમઆઈનું હશે હે એમઆઈ એમઆઈનું હા બધું મળી જશે. લઈ લે 2 મિનિટનો કોમ્બો ફિટ કરી દો. જાઓ હું કામ લેતા છે આ રિંગરની ડબ્બી છે. આ બધા એના મધરબોર્ડના સ્પેર પાર્ટ છે. એક ફિંગરપ્રિન્ટનો બેલ્ટ હતો એ પણ આપણે લગાવી દઈએ અને ફિંગર વર્કિંગ કરવા મળે. હાલો કનેક્ટ થઈ ગયો ફિંગરનો બેલ્ટ. આ ઉપરની ફ્રેમ આપણે ફિટ કરી દીધી છે. હવે જોઈએ ડિસ્પ્લેમાં પાવર આવ્યો છે કે નહીં. ઓકે ઓકે આપણો કોમ્બો વર્કિંગ કરવા મળ્યો છે. લોક માર્યો છે આમાં. સારું આપણું ડિસ્પ્લે આવી ગયું છે. હવે એનું વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી નાખી. એના સ્ક્રૂ મેં એવી રીતે સાચવીને રાખ્યા છે ડબ્બીમાં. લેગ્સ પણ ખોલવામાં ના જોઈએ.
બધા સ્ક્રૂ લાગી ગયા છે. હવે આપણે બેક ગ્લાસ, પાછળનો ગ્લાસ આપણે લગાવીએ. આ ગ્લાસ ગમે એવો મોબાઈલ હોય મિત્રો, તમને હું અડધી કલાકની અંદર કોમ્બો ફિટ કરીને આપી દઈશ. એટલે અર્જન્ટ કોમ્બો નખાવો હોય તો આવી જજો. તમને હું અડધો કલાકમાં કોમ્બો લગાવીને મોબાઈલ પાછો આપી દઈશ. આપણી પાસે રિપેરિંગનું તો કામ કરીએ છીએ અહીંયા, પણ એસેસરીઝમાં પણ બધી વસ્તુ રાખીએ છીએ. ગ્લાસ, કવર, એરબડ, બ્લૂટૂથ, મોબાઈલ ચાર્જરના ડેટા કેબલ, હેડફોન, બધી પ્રકારની વસ્તુ આપણે રાખીએ છીએ. એપલ મોબાઈલનું ડિસ્પ્લે બદલાવવું હોય તો પણ આવી જજો. આપણે એપલ મોબાઈલના પણ કોમ્બો ચેન્જ કરીએ છીએ. ઓકે, જેને પણ ગ્રુપમાં મોબાઈલ રિપેરિંગ કરાવવું હોય તો આવી જજો. નવાગામ રોડ ઉપર માણિયા બ્રધર્સની બાજુમાં એન્જલ મોબાઈલ રિપેરિંગ સેન્ટર. મારું નામ છે અનિલ પરમાર. કોન્ટેક્ટ નંબર છે 8347125412. અર્જન્ટ મોબાઈલ રિપેરિંગ કરાવવું હોય તો આવી જજો. આ એનો તૂટી ગયેલો કોમ્બો છે. હવે તો સ્ટેપ બાય સ્ટેપ બધા કામ આપણા આવે છે. જો આની પહેલાં એક કોમ્બો ફિટિંગ કરેલો છે, એની પછીના બધા અલગ અલગ મોબાઈલ છે. બધા રિપેરિંગના મોબાઈલ છે આપણા પાસે. આ પણ મોબાઈલમાં કોમ્બો ચેન્જ કરવાનો છે. પછી જે આ પણ મોબાઈલ છે એ પણ રિપેરિંગ કરવાનો છે. કંઈક ફોલ્ટ છે આમાં, બંધ છે એટલે જે કંઈ ફોલ્ટ હોય તો બધા મોબાઈલ આપણે સ્ટેપ બાય સ્ટેપ રિપેરિંગ કરીશું. ચાલો, ગુડ બાય.